જયંત કોઠારીએ ઉચ્ચારણ અને લેખન સંદર્ભે એક ફ્રેન્ચ ભાષાનો શબ્દ ટાંકેલો, વાઝો. વને કાનો વા, ઝબલાનો ઝ અને એને કાનો માત્ર ઝ, વાઝો. અને એનો અર્થ પક્ષી. પણ એનો જે લિપિ ચિહ્ન, એનો જે સ્પેલિંગ એમણે દર્શાવ્યો ત્યારે આશ્ચર્ય થયું. એમાં નહોતો વી, એમાં નહોતો જે કે જે એચ કે ઝેડ, અને બે અક્ષરના ઉચ્ચારવાળા આ શબ્દોમાં 5 તો સ્વર સંકેતો હતા. અંગ્રેજીમાં એ, યુ, આઈ, ઓ, ઈ આ જે સ્વર સંકેતો છે એ 5 એમાં વધારાનો એક માત્ર એસ. એ વાઝોનું સ્પેલિંગ હતો ઓ આઈ એસ ઈ એ યુ. અગેન ઓ આઈ એસ ઈ એ યુ, અને એનો ઉચ્ચાર થતો હતો વાઝો. આ દૃષ્ટાંત એટલા માટે અહીંયા પ્રારંભે જરૂરી છે કે આપણે જે ઉચ્ચારીએ છીએ શું એ ઉચ્ચાર એ જ પ્રમાણે લખાય છે, અથવા તો આપણે જે લખીએ છીએ તો શું એને એ જ રીતે, જે રીતે આપણે શીખ્યા છીએ મૂળાક્ષરોમાં, એ જ રીતે એનું ઉચ્ચારણ થાય છે. એટલે એક મહત્ત્વનો, ભાષા વિજ્ઞાનમાં એક મહત્ત્વનો મુદ્દો ઉચ્ચારણ અને લેખનનો છે. આજે વાત આ ઉચ્ચારણ અને લેખનની કરવી છે. લિપિ, લેખનની શોધ થઈ ત્યાર પછી ભાષાને જે વેગ મળ્યો છે એ અપૂર્વ છે. એટલે સમગ્ર વિશ્વના વિકાસમાં આ લિપિ, આ સ્ક્રિપ્ટ, આ લેખન પદ્ધતિ ખૂબ ઉપયોગી થઈ છે. લેખનની આપણે બાદબાકી કરતા જ નથી. અનિવાર્ય આજે કહી શકાય એ હદે એ સ્વીકૃત બની છે. અને છતાંય જીવન વ્યવહારમાં લિપિ એટલી એ હદે અનિવાર્ય નથી. આપણે એ વાત કરવી છે. તમને એક દૃષ્ટાંત જ આપું. આજે વિશ્વમાં જે બોલાતી ભાષા છે એમાંની કેટલી ભાષાઓને એમની લિપિ નથી, એમની લેખન વ્યવસ્થા નથી. ગૂગલ બાબામાં સર્ચ કરતાં 7000થી વધુ ભાષા આ વિશ્વમાં બોલાય છે, પણ એમાંથી 4000 જેટલી ભાષાઓને, 4000ની માથે થોડીક ભાષાઓને એની પોતાની લિપિ છે. એટલે કે અંદાજે 3000 જેટલી ભાષાઓ પાસે આજે પણ હજુ એમની લિપિ નથી, સ્ક્રિપ્ટ નથી, એમની લેખન વ્યવસ્થા નથી. ચીન પાસે પણ એક મર્યાદિત એવી લિપિ સંકેત વ્યવસ્થા છે. તો અંગ્રેજી ભાષા પાસે 4 લિપિ છે. આપણે ABCD આપણે ભણતા હતા ત્યારથી ખબર છે. પહેલી ABCD, બીજી ABCD, ત્રીજી અને ચોથી, 4 પ્રકારની ABCD. એને કેપિટલમાં પણ લખી શકાય અને એ સ્મોલ લેટરમાં પણ લખી શકાય. બંનેના સંકેત ચિહ્નો જુદા છે. સદભાગ્ય ગુજરાતીમાં એક જ સ્ક્રિપ્ટ છે, એક જ લિપિ છે. ક એટલે આમ જ લખાય, ખ એટલે આમ જ લખાય. આ કોઈના અક્ષરો ખરાબ થતા હોય અને ક આમ વત્તાની રીતે, મારા ફાધર એ ક એ જ રીતે લખતા, પ્લસની નિશાની કરીએ એ રીતે, ઊભો લીટો અને એક આડો લીટો. માત્ર એ જ લખેલું કર્યું હોય ને તમને બતાવે તો તમે એમ કહો કે આ પ્લસની નિશાની છે, વત્તાની નિશાની છે. પણ લખાણ હોય અને લખાણમાં જો આ પ્રકારનો સંકેત આવે વત્તાની નિશાની રૂપે કની જગ્યાએ, તો તમે સરળતાથી એને ક વાંચી શકો આસપાસના સંદર્ભોને આધારે. એટલે અક્ષર ખરાબ હોવાને કારણે ક, ખ, ગ કે કોઈ જુદી રીતે તમે લખતા હો તો એ માફ. પણ
આપણા પૂર્વજોએ ગુજરાતી ભાષાની એક ચોક્કસ લેખન વ્યવસ્થા ઊભી કરી છે, કથી જ્ઞ સુધીની અને અથી અહ સુધીની. આ જે આપણા મૂળાક્ષરો છે એ મૂળાક્ષર ઉપર આપણી પાસે તો બીજા માત્રા દર્શાવવાના પણ લિપિ ચિહ્નો છે. કને એક માત્ર કા, કને એક માત્ર કે અને કને કાનો કા, કને કાનો માત્ર કો. તો આ માત્રાઓ છે એ વિશેષ લિપિ વ્યવસ્થા છે ગુજરાતી ભાષામાં. હવે આપણે આજે આ ઉચ્ચારણ અને લેખન એ સંદર્ભે એ જાણવું છે કે ઉચ્ચારણ જે હું કરું છું શું એ જ રીતે લખાશે, અથવા તો હું જે લખું છું એ લખાણનું ઉચ્ચારણ એમ જ છે. અમે 5મામાં આવ્યા ત્યારે અંગ્રેજી વિષય અમારે ભણવાનો થતો. હવે એ અંગ્રેજીમાં જે સ્પેલિંગ આવતા ત્યારે યાદ રાખવું, મૂળાક્ષર અમને બારાક્ષરી તો એ રીતે જ શીખવાડી હતી કે બી એ એટલે બા અને બી યુ એટલે બુ. પણ બટનો સ્પેલિંગ આપણે પહેલી વખત જોયો બી યુ ટી ત્યારે આપણે માથું ખજવાળ્યું હશે, મેં અને તમે પણ. કેટલાક સ્પેલિંગ તો અમે અમારી વ્યવસ્થા માટે આપણા ગુજરાતી મૂળાક્ષરો અથવા તો આપણે અંગ્રેજી જે બારાક્ષરી શીખવાડેલી એને ધ્યાનમાં રાખીને યાદ રાખેલા. દાખલા તરીકે નેશનલનો સ્પેલિંગ તો અમે નાટીઓ ના લ એન એ એમ કરી ના ટી આઈ ટી ઓ ના લ એન એ એલ એમ કરીને યાદ રાખતા થયેલા. ત્યારે અવઢવ તો હતી જ. પ્રેમચંદના એક ઉપન્યાસમાં પણ એક પાત્ર આ રીતે પ્રશ્ન રજૂ કરે છે કે શા માટે આ બીયુટી બરાબર બટ કેમ, બુટ કેમ નહીં, અને પીયુટી બરાબર પુટ એમ કેમ. તો આ પ્રશ્ન તો છે જ, પણ એક વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થા રૂપે આપણે એને સ્વીકારી છે. અને શા માટે બીયુટી છે એક આખા જુદા વિષયનો, જુદા અભ્યાસનો વિષય છે, એટલે આપણે અત્યારે એમાં પડતા નથી. પણ આ જે પ્રકારની સાંકેતિક લિપિ વ્યવસ્થા છે, સંકેતો છે, દ્રશ્ય ચિહ્નો છે, એ ચિહ્નોની એક આખી વ્યવસ્થા, અને એ વ્યવસ્થા ઉચ્ચાર મુજબની જ હોય એ જરૂરી નથી, અથવા તો એ વ્યવસ્થા ઉચ્ચારને આધાર રાખીને જ લખાય હોય એ પણ જરૂરી નથી. આપણે જે ઉચ્ચારમાં જે છે અને લિપિમાં જુદી રીતે જોવા મળે છે, અંગ્રેજી ભાષામાં પણ એ રીતે છે. અને અંગ્રેજી ભાષામાં એટલા માટે જે હોમોનિન્સ અને હોમોફોન્સ જેવા શબ્દો આવ્યા છે, આપણે એ શબ્દોને પછી સમજીશું આગળ જતાં દ્રષ્ટાંત દ્વારા પણ આ હોમોનિન્સ છે, હોમોફોન્સ શું છે કે જેમાં સમટાઈમ્સ સ્પેલિંગ્સ આર સેમ પણ સાઉન્ડ્સ આર ડિફરન્ટ. અને ક્યારેક એવું બને સાઉન્ડ્સ આર સેમ બટ સ્પેલિંગ્સ આર ડિફરન્ટ. ઉચ્ચારણ સરખા હોય અને લેખન જુદું હોય, અથવા તો લેખન સરખું હોય અને ઉચ્ચાર જુદો થતો હોય. આપણે આ વાતને દૃષ્ટાંતથી સમજવાની કોશિશ કરીએ એ પહેલાં એક વાત ફરીથી ગાંઠે બાંધી લઈએ. ફરીથી એટલા માટે કે આ પૂર્વે મેં એક વક્તવ્યની અંદર આ વાત કરી છે કે ભાષાનું મુખ્ય સ્વરૂપ ઉચ્ચારમાં છે. જે ઉચ્ચારણો છે આપણા એ વર્ષો જૂના છે, યુગો જૂના એમ કહું તો પણ ના નહીં. અને આપણી જે લેખન વ્યવસ્થા છે એ તરોતાજા છે. આમ યુગના સંદર્ભમાં જોઈએ તો અંદાજે 5,000 વર્ષ પૂર્વે આપણે ત્યાં આ લિપિ વ્યવસ્થા આકારિત થઈ. પણ આપણે જે બોલીએ છીએ, માણસ બોલતો થયો, ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરતો થયો, એને તો 5 લાખ વર્ષ થયા છે. હવે તમે આ 5 લાખ અને 5,000 આ બે વચ્ચેના ગાળાને તમે જોશો ને તોય તમને ખ્યાલ આવશે કે આ વિશ્વ અંદાજે 5 લાખ વર્ષ સુધી
લિપિ વિના ચાલ્યું છે. હા, પ્રારંભે મેં કીધું એમ લિપિ આવ્યા પછી, લેખન વ્યવસ્થા ઊભી થયા પછી કેટલા કાર્યોને વેગ મળ્યો, કેટલા સંશોધન થયા, કેટલા સંદર્ભો ગ્રંથોમાં આપણું જ્ઞાન, આપણી શોધ, આપણો ઇતિહાસ સચવાયેલો રહ્યો. હવે આ સચવાયેલો શબ્દો ઉપરથી ફરીથી આપણે એમ કહી શકીએ કે આ જે લિપિ વ્યવસ્થા છે, આ જે લેખન પદ્ધતિ છે, એ પદ્ધતિ આપણી ઉચ્ચારાયેલી ભાષાનું સંગ્રહ સ્થાન છે, સંગ્રહાલય છે. આપણે એને એ રીતે જ જોઈ શકીએ. રાઈટ. હવે આપણે એને વિશેષ સંદર્ભથી વાત કરીએ અને જોઈએ તો કહી શકીશું ભાષાનું મુખ્ય સ્વરૂપ ઉચ્ચારણમાં છે. એટલે આપણે જે ભાષાના લિખિત રૂપને આદર્શ ગણીએ છીએ ને, એ ભૂલ ભરેલું છે. કારણ કે ભાષા પ્રથમ ઉચ્ચારણ રૂપે અને યુગો પછી લિખિત રૂપે આપણને મળી છે. ભાષાનું લિખિત રૂપ ન હોય, એટલે કે કોઈ ભાષાને એની લિપિ ન હોય, તો એ ભાષાને કે એના ઉચ્ચારણોને કે એ ભાષા પ્રયોજતી વ્યક્તિને કોઈ ફેરફાર પડતો નથી. ભાષાના સ્વરૂપમાં પણ કોઈ ફેરફાર તમને જોવા નહીં મળે. હવે બીજી વાત, ભાષા એક સમયે શ્રુતિ અને સ્મૃતિના માધ્યમથી ટકી રહેતી હતી. હજુ પણ જે પછી તે સ્મૃતિ ગ્રંથો અને શ્રુતિ ગ્રંથો આપણે ત્યાં આવ્યા, સ્મૃતિમાં અને શ્રુતિમાં એ માધ્યમથી ભાષા ટકતી હતી, કમ્યુનિકેશન એનું થતું હતું અને એક પેઢીથી બીજી પેઢી સુધી એનું સ્થાનાંતર, સ્થિત્યંતર થતું રહેતું હતું. ઉચ્ચારણ અને લેખન, લેખન આપણે જોઈએ છીએ કે એક ચોક્કસ વ્યવસ્થા છે અને પ્રમાણમાં એ એના આગ્રહોને અને આદર્શોને વળગી રહે છે. ઉચ્ચારણમાં વૈવિધ્ય છે. વ્યક્તિગત ઉચ્ચારણોનું વૈવિધ્ય તમે જોવા જાઓ તો પુષ્કળ મળી રહે, અને ક્યારેક તો એ પ્રકારના ઉચ્ચારણો હોય કે એને લિપિબદ્ધ કરવા પણ મુશ્કેલ હોય. આજે પણ આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં ઉચ્ચારણોનું વૈવિધ્ય જો તપાસવું હોય તો એક મૂળાક્ષર એક શબ્દમાં 2 વાર કે 2 થી વધુ વાર આવતો હોય અને એ દર વખતે એના ઉચ્ચાર ભારમાં પ્લસ માઇનસ થતો હોય. કુકર નામનો એક શબ્દ હું તમને આપું. આમ તો ભલે અંગ્રેજી શબ્દ રહ્યો, પણ કુકર હું બોલું છું ત્યારે પહેલો ક બોલું છું અને બીજો ક છે એમાં સ્વર ભારમાં ફેર પડી જશે. આપણી પાસે લિપિમાં એના માટેની જુદી વ્યવસ્થા નથી કે અમુક માત્રામાં સ્વર ભાર હોય તો આ પ્રકારની લિપિ કરવી, અને અમુક પ્રકારનો સ્વર ભાર હોય તો પહેલા પ્રકારની લિપિ કરવી. એટલે કે આ પ્રકારનો ક કરવો અને કમાં બીજો પ્રકાર પણ, એ વ્યવસ્થા આપણી ભાષામાં નથી. જયંતભાઈ એક બીજું દ્રષ્ટાંત આપ્યું ડોલનું. હોડી અને ડોલ આ 2 શબ્દ આપ્યા. હોડીમાં બોલાતો ડ અને ડોલમાં બોલાતો ડ એ બંને જુદા છે, પણ ડ માટેનું લિપિ ચિહ્ન ગુજરાતી ભાષામાં એક જ છે. ડોલ બોલો છો ત્યારે ડ તમે જે સ્પષ્ટ ઉચ્ચાર સાથે ભારપૂર્વક બોલો છો, અને હોડીમાં બોલાતો ડ પ્રમાણમાં હળવો છે, ઉચ્ચાર ભાર એટલો નથી ડોલ જેટલો. તો આ ભેદ તમે વારંવાર અથવા તો એકાગ્ર ચિત્તે જો તમે બોલશો
તો તમને સંભળાશે, તમને સમજાશે પણ. એટલે સ્વરભાર છે, સૂર છે, આ બધા ધ્વનિના સહવર્તી ઘટકો છે અને એ ઘટકો માટે સ્વતંત્ર એવી લિપિ ચિહ્ન વ્યવસ્થા આપણી ભાષામાં જોવા મળતી નથી. આ એક વાત સ્પષ્ટ છે. બીજી વાત કે ભાષામાં જે અર્થભેદ કરનારા ઉચ્ચારણ ઘટકો છે અને એની એક આખી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા લેખન વ્યવસ્થા સાથે પૂરેપૂરો મેળ ધરાવતી નથી. એ સત્ય છે. કોઈ પણ ભાષામાં, ન માત્ર ગુજરાતી છે, લિપિ સંકેતો ભાષાના ધ્વનિઓને રજૂ કરે છે, પણ એમાં જોઈએ તેટલી ચોકસાઈ નથી. શબ્દના ઉચ્ચાર, જોડણી વચ્ચેનો ભેદ ક્યારેક અલ્પ માત્રામાં ધ્યાનમાં ન આવે એ રીતનો, તો ક્યારેક ઉડીને આંખે વળગે એ પ્રકારનો એ ભેદ તમને જોવા મળે. તમને મેં ફ્રેન્ચ ભાષાનો શબ્દ દ્રષ્ટાંત રૂપે બતાવ્યો પ્રારંભે જ. થોડા અંગ્રેજી શબ્દો જોઈએ, પછી ગુજરાતી શબ્દોમાં પણ તમને એવા ઉચ્ચાર અને લેખનમાં મેળ ન ખાતા હોય, સમાન ન હોય એવા થોડા શબ્દોની યાદી જોઈશું. અંગ્રેજીમાં જે સ્પેલિંગ પાછળ GH લાગતા હોય એવા શબ્દોની યાદી તમે બનાવો અને એ GHનો ઉચ્ચાર પ્રત્યેક સ્પેલિંગે જુદો થાય છે કે કેમ એ તપાસો. સાપની કાચલી માટે સ્લફ એવું ઉચ્ચાર ધરાવતો સ્પેલિંગ જેમાં છેલ્લે GH આવે છે, SLOUGH. હવે GH એટલે આપણે ઘ એવો ઉચ્ચાર શીખ્યા છે, અહીંયા ફ થાય છે. થર કરીને એક અંગ્રેજી ઉચ્ચાર ધરાવતો સ્પેલિંગ તમે તપાસો કે જેની પાછળ GH આવે છે અને એ GHનો ર થાય છે. THOROUGH. આ UGHની સમાનતા અને ઉચ્ચાર ભેદ તમે જુઓ. THOUGHT થોટ, વિચારના સેન્સમાં, તો GH જે તમે સ્પેલિંગમાં લખો છો ઉચ્ચારમાં ક્યાં ગાયબ થઈ ગયેલો લાગે. ધો, THOUGH, એમાં પણ GH આવે છે બટ કે એના સેન્સમાં, એના વિકલ્પે. તો આ GH આપણે ઉચ્ચારમાં જોવા નથી મળતા. બાવ, ધ મેઇન બ્રાન્ચ ઓફ ધી ટ્રી, મુખ્ય ડાળી વૃક્ષની, એના માટે ઉચ્ચારાતો અંગ્રેજી શબ્દ બાવ, તો એમાં પણ અંતમાં તો GH છે જ, BOUGH. પણ GHના ઘ સ્વરૂપે આપણે ક્યાંય ઉચ્ચાર જોવા મળતા નથી. એટલે ઉચ્ચારણો અને જોડણી એમાં સમાનતા નથી. આ દ્રષ્ટાંત એ વાત મૂકી આપે છે. ઉચ્ચારણોમાં આપણે ગુજરાતી ભાષાના દ્રષ્ટાંતો જોઈએ તો દરેકમાં અનુસ્વાર આપણે આવે છે. દાખલા તરીકે હું કાંત લખું, હું કાંડ લખું, હું અંબા લખું, હું પિંક લખું, અંગ્રેજી શબ્દ પણ ગુજરાતી ઉચ્ચાર. હવે કેટલાય સંપ લખું શબ્દ. હવે જે મેં અનુસ્વાર કર્યા છે, સની માથે મીંડું અને પ, કની કાનો માથે મીંડું અને ડ, કને કાનો માથે મીંડું અને ત, કાંત, કાંડ, સંપ. હવે આ શબ્દને દ્રષ્ટાંત રૂપે તમે જુઓ છો, અનુસ્વાર તો સમાન છે પણ ઉચ્ચાર ભેદ છે. દરેક અનુસ્વાર આપણે નકાર રૂપે નથી લેતા,
સંપ એમાં તો અનુસ્વારનો મ ઉચ્ચાર થયો, અને કાંત એનો ઉચ્ચાર તો ન રૂપે થયો. કાંડમાં અનુસ્વારનો ઉચ્ચાર હણ છે. તો આ ત્રણેય કાંત, કાંડ અને સંપ એના ઉચ્ચાર જુદા છે. લિપિ વ્યવસ્થા એક છે, વિકલ્પે તમે કરી શકો, અને હકીકતે તો એમ કરવું જોઈએ. હું કાંત લખું છું તો ગેરસમજ ન થાય એટલા મારે કને કાનો કા ન અડધો અને ત એમ લખવું જોઈએ. સંપ લખું છું તો સ મ અડધો અને પ લખવું જોઈએ. કાંડમાં કનેકાનો કા ફેણનો હણ અડધો અને ડ એમ લખવું જોઈએ, પણ હું એમ લખતો નથી. વાંગમય કે પાંચ બે બીજા અનુસ્વારો પણ મારે અત્યારે ઉલ્લેખવા છે. આપણી ગુજરાતી મૂળાક્ષર વ્યવસ્થા એના 5મા ક્રમે આવતો આ અનુસ્વાર ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ અન, ટ ઠ ડ ઢ હણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ 5મા ક્રમે આવતા અનુસ્વારમાં પ્રથમ 2 અનુસ્વારો તો હું શીખ્યો નહોતો શાળાએ, તમે નહીં શીખ્યા. તમે પૂછ્યું હશે મૂળાક્ષરોની ચોપડીમાં કે આ શું છે, અને અમને અમારા શિક્ષકે કીધું હતું કે આ આપણા અભ્યાસક્રમમાં નથી, આઉટ ઓફ સિલેબસ. એ હમણાં સુધી આઉટ ઓફ સિલેબસ રહ્યો, કોલેજમાં આવ્યો ત્યાં સુધી. શિક્ષક પણ ઘણી વખત આ ઉચ્ચારણ શું છે એ જાણતા નથી હોતા. એટલે આ અંગ અને અન્ન છે જે 5મા અને વાંગમયમાં જે પ્રયોજાય છે એનાથી આપણે અસ્પૃશ્ય જ રહીએ છીએ વર્ષો સુધી, અને ક્યારેક તો જિંદગીભર. તો આ ઉચ્ચારણો છે, એ ઉચ્ચારણોને અને એની લિપિ વ્યવસ્થાને આપણે જાણવું જોઈએ. સ્પેલિંગ્સ આર સેમ બટ સાઉન્ડ્સ આર ડિફરન્ટ. એના દ્રષ્ટાંત તમારે જોવા હોય તો ગુજરાતીમાં ગોળ શબ્દ છે. ગોળનો અર્થ વર્તુળ પણ થાય અને ગોળનો અર્થ ખાવાનો ગોળ પણ થાય. સમૃદ્ધ અને વિવૃત ઉચ્ચારણો છે ને, પછી આપણે એને જુદા થોડાક લિપિ સંકેતોથી કરીએ છીએ. પણ આવા સમૃદ્ધ અને વિવૃત ઉચ્ચારણોને લિપિ ચિહ્નમાં દર્શાવનારા લેખકો કેટલા? લેખકો એટલે સર્જકો નહીં, જે લખી જાણે છે એ લેખકો, જે લખી શકે છે એ બધા જ શિક્ષિત, પ્રત્યેક શિક્ષિત ગુજરાતીમાં જે લખે છે. ટેબલ ગોળ હતું એમ જ એ ગોળ જ લખવાનો, એ જ. અને ગોળ મીઠો છે એમ કહેશે ત્યારે એક જ પ્રકારની એ લિપિ ચિતરવાનો કાગળ પર. તો આપણે ત્યાં આ પ્રકારના સમાન જોડણીવાળા અને ઉચ્ચાર જેનો જુદો થતો હોય એવા શબ્દો મળી આવે છે. વેર એટલે પેલું વેરવું, લાકડાનો છોલ, અને વેર એટલે લાકડાનો છોલ કરતાંય વેરી નાખ્યું, દાણા વેરાઈ જવા, જમીન પર વેરી દેવું, એ અર્થમાં વેર. અને વેર એટલે દુશ્મનાવટ, મને એમની સાથે વેર છે, હું નહીં જાઉં, અથવા તો આ દાણા છે, જા કબૂતર માટે ચબૂતરામાં વેર નાખીને આવો. તો આ જે બે વેર શબ્દ છે, વેરવું અને વેરઝેરના અર્થમાં, એની લિપિ સમાન છે, એનો ઉચ્ચાર જુદો છે. ગુજરાતીમાં ધ અને ઠ અંગ્રેજીમાં એક જ રીતે લખાય છે, TH. ગુજરાતીનો દ અને ડ અંગ્રેજીમાં ડીથી જ આપણે સૂચવીએ છીએ. ગ અને ઢ, ગ GH, G એટલે ગ અને GH એટલે ઘ.
થોડાક એવા શબ્દો આપણે ત્યાં આ પ્રકારના હોમોફોન્સ પ્રકારના કે હોમોનિન્સ પ્રકારના મળી આવે છે. થોડા અંગ્રેજી શબ્દો જોઈએ. સન, SON અને SUN sounds are same but spellings are different. એનું બીજું એક્ઝામ્પલ સાઇટ લઈ શકો. સાઇટ એટલે દૃષ્ટિ, અને સાઇટ SIGHT અને SITE એ તરફ, એ બાજુ કોઈ સ્થળ નિર્દેશ કરતો હોય સાઇટ. આવા શબ્દોની યાદી તમે હજુ વધારી શકો. ગુજરાતીમાં આવી યાદી બની શકે. દીન ઉચ્ચાર સરખો છે. હા, તમે કે દીન એમ દીર્ઘ ઉચ્ચાર કૃત્રિમ રીતે કરો તો વાત જુદી છે. દિવસના અર્થમાં દીન અને ગરીબના અર્થમાં દીન. સામાન્ય સંજોગોમાં એની ઉચ્ચારણ વ્યવસ્થા, ઉચ્ચારણની રીત એક જ પ્રકારની છે. આવો જ શબ્દ પિતા છે. પિતા પાણી પીતા હતા. પિતા પાણી પીતા હતા, એકમાં રસ્વઈ છે, એકમાં દીર્ઘઈ છે. હું બોલું છું ત્યારે તમે એ ભેદ નથી જોતા અને અર્થ પકડી લો છો. પિતા પાણી પીતા હતા, એમાં કયા પિતાનો અર્થ ફાધર થાય છે, બાપ થાય છે, અને કયા પિતાનો અર્થ પીવાની ક્રિયા બતાવે છે એ કહેવાની જરૂર નથી રહેતી. પણ લખવામાં એ બંને માટે જુદી લિપિ વ્યવસ્થા છે. એકમાં રસ્વઈ, એકમાં દીર્ઘઈ. પાણી ગ્રહણ, પાણીનો અર્થ જો દીર્ઘઈના સંદર્ભે જુઓ તો જળ થાય છે, અને રસ્વઈના સંદર્ભે જુઓ તો હાથ થાય છે. ચક્ર પાણી, જેના હાથમાં ચક્ર છે તે પિનાક પાણી, જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે તે શિવ. પાણી ગ્રહણ, લગ્ન સમયે વર કન્યાનું પાણી ગ્રહણ થાય એટલે એક હાથ પકડે છે. તો પાણી એની લેખન વ્યવસ્થા જુદી છે, પણ ઉચ્ચારણ બંનેનું સામાન્યતઃ આપણે એક જ અર્થમાં કરીએ છીએ. અંગ્રેજીમાં મેલ છે, MAIL મેલ, અને MALE ફિમેલ ને મેલ એ સેન્સમાં, અને પેલો ઈમેલના અર્થમાં MAIL ઈમેલ, પત્ર વ્યવહારના સંદર્ભમાં. ઉચ્ચારણ સરખો છે, સ્પેલિંગ જુદો છે. પછી મેડ, MAID મેડ એટલે કામવાળી બાય, અને MAD મેડ, મેડ ઇન ઇન્ડિયા એ અર્થમાં. બંનેનો ઉચ્ચાર તો મેડ સરખો જ થાય છે. પ્રિન્સિપલ, આપણે પ્રિન્સિપાલ કહીએ છીએ, એ આપણી આગવી લાક્ષણિકતા છે ગુજરાતીઓની. પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે આચાર્ય, પણ જો એમાં પાછળ ઈ મૂકી દો તો સિદ્ધાંત થઈ જશે. એટલે લિપિમાં ફેરફાર થયો, ઉચ્ચારણ સરખું થયું. પ્રિન્સિપલ, છેલ્લે માત્ર ઈ ઉમેરી દો એટલે સિદ્ધાંતના અર્થમાં તમને મળી જાય છે. SEW સો, સોઈંગ મશીન, સીવવું, સો એટલે. અને SOW સો એટલે વાવવું, અને SO એ સો પાછો ત્રીજો અર્થ લઈને પણ આવે છે. બોનો અર્થ બોયફ્રેન્ડ પણ થાય. BEAU બોય, એવો એ બો એ રીતે બોલતા હોતો. તો આવા શબ્દો આપણી ભાષામાં એમ અન્ય ભાષામાં પણ મળી શકે. ઉમાશંકર જોશી અને સુરેશ જોશી, આ બંનેમાં જોશીનો ષષ્ઠકોણનો શ અને શકવરાનો શ સામાન્ય સંજોગોમાં સમાન રીતે ઉચ્ચારાય છે, પણ આપણી પાસે એની બે લિપિ વ્યવસ્થા છે. આ કોઈ ભાર દઈને આયાસપૂર્વક શ અને શ એમ જુદા ઉચ્ચારે તો એ જુદી વાત છે. ઉમાશંકર શકવરાનો શ એ રીતે જોશી લખતા, અને સુરેશભાઈ ષષ્ઠકોણનો શ
અને એ રીતે જોશી લખતા, અને છતાંય બંને સાચા હતા. અંગ્રેજીમાં તો એની માટે એક જ સંકેત વ્યવસ્થા છે, હે, SH શ, SHA શ. ગુજરાતીમાં આપણે એની પાસે બે લિખિત રૂપ મળે છે, ષષ્ઠકણનો અને શકોરાનો શ. આવું જ ગુજરાતીમાં હૃદયના સંદર્ભે કહી શકીએ. ઋષિ, ઋષિકેશ, રૂપિયો. રૂ કેટલી રીતે લખાય છે? રૂમાલ. રૂ તમે જે કરો છો રૂપિયામાં અને રૂમાલમાં, 3 કરીને નીચેથી આમ ઉકારાન જેવું કરો છો, એ રૂ જુદો છે. ઋષિનો રૂ જુદો છે અને ઋષિકેશનો રૂ પણ જુદો છે. 100 માણસને ઋષિકેશની જોડણી લખવા આપો, શક્ય હશે તો 100 નહીંતર 99 વ્યક્તિ ખોટી જોડણી લખશે. કારણ કે ઋષિકેશમાં રૂ હૃદયનો રૂ છે. આપણે હૃદયના ઉચ્ચારણમાં હૃદય કહીએ છીએ, ઘણા હૃદય કહે છે, વાત જુદી, જેમાં હ સાયલેન્ટ છે. નાઇફમાં જેમ કે સાયલેન્ટ છે ને, કે સાયલેન્ટ છે નાઇફમાં. સુનામીમાં ટી સાયલેન્ટ છે અંગ્રેજી ભાષામાં. સાયકોલોજીમાં પી સાયલેન્ટ છે. પીનો ઉચ્ચાર નથી કરતા સાયકોલોજીમાં. સાયકોલોજી આપણે બોલીએ છીએ ત્યારે સ્પેલિંગ આપણી પાસે પીથી શરૂ થાય છે, PSY એમ કરીને સ્પેલિંગ શરૂ થાય છે. સુનામીમાં TSU એ રીતે સ્પેલિંગ શરૂ થાય છે, પણ ટી ઉચ્ચારતા નથી. નાઇફમાં કેથી શરૂ થાય છે, પણ કે ઉચ્ચારતા નથી. નાઇટ અંગ્રેજીમાં કહીએ ને, નાઇટ, એ નાઇટના પણ સ્પેલિંગ ઉચ્ચાર એક સરખો છે નાઇટનો. નાઇટ એટલે રાત્રિ, NIGHT. પણ એની આગળ જો કે લાગી જાય તો કે ઉચ્ચારમાં નથી, એ સાયલેન્ટ છે. અને એ કેનો અર્થ થાય છે યોદ્ધો. કે ઉમેરાતા એ નાઇટનો અર્થ યોદ્ધો થાય છે, લડવૈયો. નાઇટ. હવે તમે જો પેલી મચ્છર ભગાડવાની અગરબત્તી યાદ આવે, ગુડ નાઇટ એનું નામ છે, પણ એનું સ્પેલિંગ કેથી શરૂ થાય છે. એટલે તમે જ્યારે સાંભળો છો ત્યારે એમ લાગે છે કે આ ગુડ નાઇટ અર્થાત તમને શાંતિથી ઊંઘવા દેશે. આ અમારી અગરબત્તી જલાવો અને મચ્છર ભગાવો, તમે શાંતિથી ઊંઘી શકશો, તમારી રાત્રિ ગુડ જશે. અને બીજો અર્થ એનો એ સ્પેલિંગ તમે જુઓ ત્યારે ખ્યાલ આવે છે કે સારી રીતે તમારા ઘરમાં રહેલા મચ્છરોની સામે લડી શકે એવો આ યોદ્ધો છે અમારી અગરબત્તી. ગુડ નાઇટ, રાત્રિભર લડી શકે એવો યોદ્ધો છે. આખી રાત્રિ ચાલશે અને તમને સેફ રાખશે. એટલે એમાં કેથી શરૂ થાય છે, KNIGHT એ રીતે એનો સ્પેલિંગ છે. સાયલેન્ટ છે. ગુજરાતીમાં હૃદય, ઋષિકેશ, ઋત્વિક, આ બધામાં હ સાયલેન્ટ છે, એ જ આવે છે, પણ એ જ સાયલેન્ટ છે. આ ધ્યાનમાં રાખવું પડશે. ક્ષ લખીએ છીએ, ક્ષ માટે પણ 2 લિપિ ચિહ્નો છે ગુજરાતીમાં. ક્ષત્રિયનો ક્ષ અને ક અને મીંડાવાળો શ, એ 2 જોડાક્ષર રૂપે પણ તમે લખો તો ક્ષ થાય છે. અંગ્રેજીમાં એના માટે એક જ લિપિ ચિહ્ન KSH એ રીતની છે, KSHA ક્ષ. તો આ પ્રકારના ઉચ્ચાર અને લેખનમાં જુદાપણું તમને જોવા મળે છે. તો આવા ઘણા શબ્દો અને એની યાદી તમે હજુ બનાવી શકો. વિસર્ગ પણ છે. આપણે કેટલા લોકો વિસર્ગ દુહુ કેમ બોલીએ છીએ? દુઃખમાં આપણે દુ કરીએ છીએ, દને રસવો દુ, પછી વિસર્ગના 2 ટપકા. વિસર્ગ એટલે પણ કહેવું પડશે કેટલાક વિદ્યાર્થીઓને કે વિસર્ગ એટલે શું. દુ અને ખની વચ્ચે 2, એક ઉપર ટપકું ને એક નીચે ટપકું, એ 2 અક્ષરોની વચ્ચે તમે કરો છો, એ વિસર્ગ છે. તો દુહુ કેમ નથી બોલતા? આપણે મનસુખરામ ત્રિપાઠી, ગુજરાતી ભાષાના એક સર્જક, એ મનઃસુખરામ એમ લખતા, ન પછી વિસર્ગ આવતો.
અને સુખ પછી લખતા. કહેવાય છે કે એમને ત્યાં એક વખત મન્યોડર આવ્યું અને મન્યોડરમાં એમને નામ વાંચ્યું અને વિસર્ગ નહોતો, માત્ર મનસુખરામ હતું. અને કહ્યું કે ના, આ મારો મન્યોડર નથી, એ રૂપિયા પાછા જવા દીધા. મારું નામ મનઃસુખરામ, આટલા આગ્રહી, મનઃસુખરામ છે મારું નામ. એટલે નામમાં, એટલે આ વિસર્ગ ચિહ્ન આપણે લખીએ છીએ પણ ઉચ્ચારીએ છીએ, આ જાતને પૂછવાનો પ્રશ્ન છે. તો ઉચ્ચારણ અને જોડણી વિશે આવા સમાન અથવા તો એક પ્રકારની સમાનતા જોવા નથી મળતી. લિપિની એક સ્વાભાવિક મર્યાદા છે અને એ મર્યાદાને સ્વીકારવી દરેક ભાષાના અભ્યાસુએ સ્વીકારવી જ રહી. એ મર્યાદા પછી પણ એ પ્રમાણમાં મેં તમને કીધું કે સ્થિર છે આ લિપિ વ્યવસ્થા. ઉચ્ચારણ એ સતત બદલાતા રહે છે, જોડણી એટલી ઝડપથી બદલાતી નથી. એટલે ઉચ્ચારણ ભેદો સમયાંતરે ચાલતા રહે છે. લેખન વ્યવસ્થા છે એ પ્રમાણમાં સ્થિર રહે છે. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ ઉચ્ચારણ છે એ ભાષાનું મૂળ તત્વ છે, મૂળ પાયો છે. અને છતાંય લિખિત વ્યવસ્થા છે, આપણે એને વધારે ભાર આપીએ છીએ. એની એક કારણ એ છે કે આપણા દસ્તાવેજીકરણ માટે એ ખૂબ ઉપયોગી છે, પ્રમાણમાં ટકાઉ પણ છે. હું નહીં હોઉં ત્યારે પણ મારું લિખિત રૂપ પુસ્તક રૂપે મેં કે લખ્યું હશે, પત્ર રૂપે મેં કે લખ્યું હશે, તો એ સચવાયેલું રહેશે. અને એ અર્થમાં એ ઉચ્ચારાયેલી અથવા તો આપણી જે ભાષા છે એને સંગ્રહી શકે છે આ લિપિ વ્યવસ્થા. વિરામ ચિહ્નો વિશે પણ આમાં થોડા ઉલ્લેખ તમે કરી શકો કે વિરામ ચિહ્ન આપણે જે નવી લિપિ વ્યવસ્થા છે એમાં આપણે પ્રયોજીએ છીએ. પ્રશ્નાર્થ સંસ્કૃત ભાષામાં નહોતું, જે ગુજરાતી ભાષામાં છે. એમાં તો શબ્દથી કિમ એવા શબ્દોથી એ વાક્ય પ્રશ્નાર્થ છે એવું સૂચવવામાં આવતું, શબ્દ એ ઉમેરીને સૂચવવામાં આવતું. આપણે ગુજરાતીમાં એના માટે એક જુદી સંકેત વ્યવસ્થા કરી છે વિરામ ચિહ્નોની. એ પ્રશ્નાર્થ, એ ઉદ્ગાર ચિહ્ન, એના દ્વારા આપણે ભાવને એ મૂકી. આપણે બોલીએ છીએ ત્યારે કે આવા વિરામ ચિહ્નો બોલતા નથી કે આજે રવિવાર છે પ્રશ્નાર્થ, એમ નથી કહેતા. લખવું હોય તો એમ લખવું પડે આજે રવિવાર છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરવું પડે. એ પ્રશ્નાર્થ ચિહ્ન તમે વાંચતા નથી, પણ જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન તમે જુઓ છો ત્યારે એ વાક્યને તમે પ્રશ્નાર્થ રૂપે વાંચો છો કે આજે રવિવાર છે. તો આ બધી જ ઉચ્ચારણની અને લેખનની જે વ્યવસ્થા છે અને એની લાક્ષણિકતા છે એને મૂકી આપે છે. મને લાગે છે આ ઉચ્ચારણ અને લેખનના મુદ્દા સંદર્ભે આટલી વાત પૂરતી છે. ફરી નવા વિષય, નવા વિચાર સાથે નવા રૂપે મળીશું. આભાર.